છે અને ઉત્તર અને અમદાવાદ પૂરા ધાકોર છે। બંને તરફ આવું આવું કરે છે પણ વરસાદ નથી પડી રહ્યો, આ હકીકત છે। નમસ્કાર, હું જનક। દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો 2 દિવસના વરસાદના કારણે સુરત શહેરની સુરત બદલાઈ ગઈ છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં સામ્રાજ્ય છવાઈ ગયું છે। 2 દિવસના વરસાદના કારણે ઘરોમાં પાણી, સ્કૂલમાં પાણી ઘૂસી ગયા છે। કેવી રીતે સુરત શહેર વરસાદથી તરબોળ થઈ ગયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। પાણી પાણી સુરતની આ તસવીરો જુઓ। આ દેશની ડાયમંડ નગરી ગણાતા સુરત શહેરની તસવીરો છે। 2 દિવસના વરસાદમાં સુરતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તેની હકીકત છે। પર્વત પાટિયા હોય કે ઓમનગર હોય, કડોદરા હોય કે પછી લિંબાયત હોય, સુરત શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। સુરત શહેરમાં મેઘમહેર તંત્રના પાપી જાણે મેઘ કહેર બની ગઈ હોય તેવી વાસ્તવિકતા છે। સુરતમાં ગઈકાલે બપોર પછીથી મોડી રાત સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવતા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા। જો કે વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ સોમવાર સવારથી જ મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ રાખી હતી। ઠેર ઠેર ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા। સુરતના લિંબાયતમાં આવેલા ઓમનગર વિસ્તારના આ દ્રશ્યો જુઓ। ભારે વરસાદના કારણે આખે આખો ઓમનગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું છે। લોકોની ફરિયાદ છે કે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પાલિકાના અધિકારીઓ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી। સુરતમાં જે રીતે સાબલેદાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે લિંબાયત ઓમનગરમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઓમનગર આખે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ઘરો છે તે ઘરોમાં જે પાણી છે તે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેટલા પરિવારો છે પરેશાન થઈ જાય છે। બાળકોને, ઉંમરવાળા લોકોને લઈને બહાર નીકળવું પડે છે અને આ અધિકારીઓ, એસએમસીના કોઈ અધિકારીઓ જોવા માટે પણ નથી આવતા। દર વર્ષેની આ સમસ્યા છે। આ કોર્પોરેશન ક્યારે આ સમસ્યાને દૂર કરશે એ સમજ નથી પડતી। અમે અધિકારીઓને જાણ કરી કે સાહેબ આ કુંડીના ઢાંકણા ખોલો, એનું સફાઈ કરાવો, જારિયા પર મંટોડી એટલે લખાવો, જે કાઢવાનું એટલે કળાવીને પાણીનું ઓછું કરો। એ લોકો કોઈ આવ્યા નથી। મેં ઝોનના અંદર બી રિંગ કરી છે। મુસ્લિમ કામગીરીના જે કર્મચારીઓ નિયમા છે, રાજેશભાઈ કરીને, એમને બી જાણ કરી છે। કાલે રાતે બી અમારા ઘરોમાં 1.5 બબે પાણી આવી ગયેલા હતા। આજે બી સવારે પાણી આવી ગયા ઘરોમાં। લિંબાયતના મીઠી ખાડી વિસ્તારના પણ આવા જ દ્રશ્યો છે। ગરનાળામાં પાણી ભરાવાના કારણે ગરનાળા બંધ કરવાની ફરજ પડી। ભીમનગર ગરનાળાની પણ આવી જ હાલત છે। ભીમનગર ગરનાળામાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે। વરસાદી પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા ગરનાળું બંધ કરવામાં આવે છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જે રીતે સુરત શહેરમાં સાબલેદાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતના જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભીમનગર ગરનાળાના સીધા દ્રશ્યો છે, જ્યાં ઉધના અને ડિંડોલીને જોડતો આ ગરનાળું છે, જ્યાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આખે આખું જે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે પણ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, સ્કૂલે જતા જે વિદ્યાર્થીઓ છે તે સાયકલ પર આ રીતે પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ચેલથાણા નજીક આવેલી સંજીવની હોસ્પિટલના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા। હોસ્પિટલના મુખ્ય એન્ટ્રન્સ પર ઘૂંટણસમા પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। હોસ્પિટલમાં જવા માટે દર્દીઓ ગોઠણ સુધીના પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા।
હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ચલથાણ વિસ્તારની જે સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના આ દ્રશ્યો છે, જ્યાં આ મુખ્ય માર્ગ આવ્યો છે અને મુખ્ય માર્ગ ઉપર આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ભૂતળસામાં પાણી આ હોસ્પિટલના મુખ્ય માર્ગ પર છે. મહત્વનું છે કે વાહન ચાલકો હોય, દર્દીઓ હોય અહીં આવી રહ્યા છે, ત્યારે ખાસ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અનેક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. સુરતના ઉપરવાસમાં વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના પગલે પર્વત પાટિયા મેઇન રોડ પર પાણી ભરાયા છે. ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. એકંદરે સુરતના તમામ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીનું પાણી ઘૂસ્યું છે. આ ઉપરાંત સતત વરસતો વરસાદ મોટી આફત લઈને આવ્યો છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.